નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્રત પ્રકાશન જે છે એનું આપણે પ્રશ્નપત્ર જે એક છે એનું સેક્શન એ સંપૂર્ણ રીતે સોલ્વ કરી નાખેલ છે. હવે આપણે વિભાગ બી સેક્શન બી જે છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને બેલ આઇકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે બેક ટુ બેક વિડીયોના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન બીની અંદર જોઈએ 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો તમારે ગણતરી કરીને લખવાના છે. 25થી લઈને 37 પ્રશ્નો હશે, બરાબર છે. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો 125 ની -2/3 છે, બરાબર છે. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો 125 એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? 5નો ઘન કહેવાય. શું કહેવાય? 5નો ઘન. અને ઘાત જે છે -2/3 છે. ઘાતની ઘાત થઈ ગઈ એટલે ઘાતનો શું થાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર થાય એટલે 3 ગુણ્યા -2/3. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ 3 અને 3 ઉડી જાય, બરાબર છે. એટલે 5ની શું થઈ જશે? -2 ઘાત. અને માઇનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે છેદમાં લઈ જવી પડે, એટલે 1/5ની 2 ઘાત અને 1/5ની 2 ઘાત એટલે 5નો વર્ગ શું થાય? 25. તો આપણો દાખલાનો જવાબ શું થાય? 1/25. તો વિદ્યાર્થી મિત્રો કિંમત શોધવાનો દાખલો હતો, બરાબર છે. તમારે આ રીતે ગણવાનો રહેશે. આ રીતે ગણશો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપેલું છે 11/1/2 ભાગ્યા 11/1/4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગાકાર છે એટલે ઘાતની શું થશે? બાદબાકી. તો 11/1/2 ઓછા 1/4 થાય. હવે વિદ્યાર્થીઓ કાં તો ચોકડી ગુણાકાર કરો કાં તો છેદ સરખા કરો, બરાબર છે. આપણે છેદ સરખા કરીશું. તો 1/2 તો આપેલા હતા, પણ છેદમાં 4 લાવવા માટે મેં ઉપર નીચે કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા, બરાબર છે. ઓકે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. ઓછા 1/4. તો 11 અહીંયા શું થયા? 2/4 ઓછા 1/4. છેદ સરખા થઈ ગયા તો બાદબાકી ડાયરેક્ટ થઈ શકશે. 2માંથી 1 જશે એટલે 1/4, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. આનાથી આગળ કંઈ શક્ય જ નથી વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. જુઓ, કદાચ આપણે 4 લખતા, 2 લખતા, છેદમાં 8 લખતા તો એ છેદ તો ઉડાવવા જ પડતા. તો એની જગ્યાએ છેદ સરખા કરીએ તો દાખલો એકદમ સરળતાથી પતી જાય, બરાબર છે. તો તમે થોડુંક આ ધ્યાન રાખો. ચોકડી ગુણાકારની રીતે પણ કરી શકાય, તો તમારે છેદ ઉડાવવો પડે. કાં તો પછી આ રીતે છેદ સરખા કરીને આપણે લસા નથી કરતા એ રીતે કરી શકાય, બરાબર છે. જો તમારે રીત 2 કરવી હોય તો રીત 2 શીખવાડી દઉં. ચલો, ચોકડી ગુણાકારની. તો 11/1/2 ઓછા 1/4 લખી તમે. 4 અહીંયા ગુણ્યા 2 અહીંયા ગુણ્યા એટલે 11/4 ઓછા 2/4 દુ 8, બરાબર છે. એટલે 11ની શું થશે? 4માંથી 2 જાય તો 2, છેદમાં 8 આવે. હવે છેદ ઉડાવી દો તો 2 ચોક 8. તો ઉપર શું વધ્યા? 1 વધ્યા, બરાબર છે. ત્યાં શું થશે? 11/1/4. તમે આ રીતે પણ ગણી શકો. તમને જે રીત અનુકૂળ આવે તમે એ રીતે ગણજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધેલું છે કે 1/7 ઓછા 2 સમીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે રકમ છે એ આપણે લખીશું પહેલા 7/7 ઓછા 2, બરાબર છે. હવે સમીકરણ કરવા માટે માઇનસ છે તો ઉપર નીચાને કૌંસ આપી દઈએ, બરાબર છે. એટલે શું થશે? 7 + 2 છેદમાં 7 + 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમારે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ a + b અને a - b આ પ્રકારના અવયવ આવે તો આનું વિસ્તરણ શું થાય? a² ઓછા b². મગજમાં ફિટ કરી નાખવાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પણ એ જ થશે. ઉપર 1 જોડે ગુણાશે એટલે 7 + 2 જ આવશે, બરાબર છે. પરંતુ છેદમાં શું થશે? 7નો વર્ગ, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. તો ઉપર તો 7 + 2 રહેશે જ, પણ છેદમાં શું આવશે? 7નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે 7 ઓછા 2નો વર્ગ શું આવશે? 4 આવશે. તો 7માંથી 4 જશે વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા વધશે? 3 વધશે. એટલે 7 + 2 છેદમાં 3. જો તમે આ રીતે જવાબ લખો તો એ સાચો, અને અમુક સાહેબ આવી રીતે લખાય 1/3 સાઈડમાં લખ્યા
અને વર્ગમૂળમાં 7 + 2 આમ લખી નાખ્યા, બરાબર છે. તો બંને જો આપણા શું છે વિદ્યાર્થી મિત્રો, સાચા કહે. તમે આ લખો તો એ સાચો ને આ લખો તો એ સાચો. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધેલું છે, ચકાસો 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય કીધે છે એટલે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કિંમત મૂકીએ તો આની શેષ શું મળે? 0 મળે, બરાબર છે. તો શરૂ કરીએ આપણે. શરૂ કરીશું આપણે. પહેલાં તો x બરોબર શું લઈશું? 2 લેતા. x બરોબર 2 લેતા. તો x બરોબર 2 લઈએ, આપણી પદાવલી જે p ઓફ x જે છે એ શું છે? x² - 2x છે વિદ્યાર્થી મિત્રો. પદાવલી x ની છે એટલે p ઓફ x લીધા, માટે p ઓફ અહીંયા પહેલાં લઈશું 2. તો 2 લઈએ એટલે 2 નો વર્ગ થશે, ઓછા 2, એક્સની વેલ્યુ શું લખી? 2 લખી. તો 2 નો વર્ગ 4 થયો. 2 × 2 4 થશે, અને 4માંથી 4 એટલે 0. તો એનો મતલબ એવો થયો કે x બરોબર 2 શું છે? શૂન્ય છે 1. તો બરોબર છે. હવે બીજું લઈએ. હવે p ઓફ શું લઈએ? 0 લઈએ. શું લઈએ? 0. તો p ઓફ 0 લઈએ તો 0 નો વર્ગ ઓછા 2 × 0. 0 નો 0 0 અને 2 × 0 0 0 ઓછા 0 0. તો બંનેમાં 0 મળ્યો ને વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ શું થયો કે યસ 2 અને 0 એ શું છે? બહુપદી આપણને જે આપેલી છે, બહુપદી શું છે? x² - 2f ના શું છે? શૂન્યો છે. તો આ રીતે તમે ગણો તો તમને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આને સરસ રીતે તૈયાર કરજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે, એક જંગલ સુરક્ષા અધિકારી રીછના વિસ્તારને ગ્રાફમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ અધિકારીનું જે છે શું છે? કંટ્રોલ રૂમ દર્શાવે છે. આ બરોબર છે. ઓકે, તો x અને y રોડ દર્શાવે છે, બરોબર છે. આ x અને y રોડ દર્શાવેલ છે. તો નીચેના પ્રશ્નો જવાબ આપવાના. તો કયું રીચ છોડ રોડ જે છે એક્સની સૌથી વધુ નજીક છે? તો આ એક્સ રોડ છે એની નજીક જો આ અને આ છે, તો આમાં નજીક કયું દેખાય છે? આ. તો જવાબની અંદર આવશે રીચ 415 જે છે એ એક્સ રોડથી સૌથી નજીક છે. હવે બીજું જોઈએ પ્રશ્ન, કયું રીચ રોડ વાયથી સૌથી વધુ નજીક છે? તો જો આ જે છે વાય રોડ, બરોબર છે, એનાથી નજીક જોવા જઈએ તો આમ જોઈએ તો જો આ દૂર છે, આ પણ દૂર છે, પણ આ જે છે એ રોડ વાયથી નજીક દેખાઈ રહ્યું છે, બરોબર છે ને. તો રીચ નંબર 467 જે છે એ શું છે? વાય રોડથી નજીક છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. આવો ચોપડીમાં બેઠા દાખલા ના મળે, બરોબર વિદ્યાર્થી મિત્રો. થોડાક ટ્વિસ્ટ કરેલા દાખલા આવવાના છે જ, બરોબર છે. આપણે જે 5 પ્રશ્નોત્તર સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, એની અંદર આવા ઘણા બધા પ્રશ્નો જોવા મળશે, જોતા રહેજો, બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, જો હું ડાબી બાજુ x અને y ની કિંમત મૂકું અને જમણી બાજુ મળી જાય, બરોબર છે, 4, તો ઉકેલ છે, અને 4 ન મળે તો ઉકેલ નથી. તો આપણે પહેલો વિકલ્પ લઈએ, બરોબર છે, જેમાં x = 0 લેવાના છે અને y = આપણે શું લેવાના છે? 2 લેવાના છે, બરોબર છે. તો આપણે ડાબી બાજુ લઈશું પહેલા વિદ્યાર્થી મિત્રો. તો ડાબી બાજુ શું છે? x - 2y છે, બરોબર છે. તો x ની કિંમત શું લખી? 0 લખી, ઓછા 2, y ની કિંમત શું લખી? 2 લખી. તો 0 ઓછા 2 દુ 4, 0 માંથી 4 જાય 4, પણ કેવા આવશે? માઇનસ. જે જમણી બાજુ 4 બરોબર નથી, એટલે જમણી બાજુ મળી નહીં, માટે આ તો ઉકેલ નથી 100%, બરોબર છે. ઓકે, તો લખીશું 0 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો ઉકેલ નથી. ચલો, ખ્યાલ આવ્યો કે નહીં? ઉકેલ નથી બચ્ચા લોકો, બરોબર છે. બીજું જોઈએ. બીજું શું છે? x બરોબર પણ 1 લેવાનું છે, y બરોબર પણ 1 લેવાનું છે. તો આપણે લઈશું ડાબી બાજુ. ડાબી બાજુમાં ફરીથી આપણે એવું જ કહીશું, x - 2y લખ્યા, x ની કિંમત 1 લખી, ઓછા 2 × y ની કિંમત પણ 1 લખી. 1 લખ્યા, 2 કા 2 લખ્યા, 1 માંથી 2 જશે એટલે 1, પણ કેવા? માઇનસ. જે 4 બરોબર નથી, આપણે 4 જોઈતા હતા, એટલે જમણી બાજુ મળી નહીં. તો એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો, બીજી જે સંખ્યા છે 1 1 જે છે એ પણ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો તમે આખું લખજો સમીકરણ,
બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણનો ઉકેલ નથી. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, બરાબર છે, અને વિડીયો ગમે તો લાઇક પણ કરજો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું, બરાબર છે. તમે સરસ રીતે તૈયારી કરતા રહો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે રકમમાં એવું આપેલું છે કે વ્યાખ્યા આપો ખૂણાઓની રેખિક જોડ અને અભિકોણો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં રેખિક જોડની વ્યાખ્યા આપીએ. તો જો બે આસન્ન ખૂણાઓના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને શું કહેવાય છે? ખૂણાઓની રેખિક જોડ કહેવાય છે. અને જ પણ અભિકોણ, તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા ખૂણાઓમાં, બે ખૂણાઓમાં જો એક ખૂણાનો ભુજ બીજા ખૂણાઓના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાને અભિકોણ કહે. તો જો સમજો વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખજો ખાસ. આ રેખિક જોડની વ્યાખ્યા કહે તો ભાઈ આ બે ખૂણા જે છે શું કહે? આસન્ન ખૂણા કહેવાય. આસન્ન ખૂણા કેમ કહેવાય? કારણ કે એક ભુજ સામાન્ય ભુજ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને બાકીના બે ભુજ શું છે? એક જ રેખામાં આવેલા છે, તો આ બંને ખૂણા જે છે શું બનાવે છે? રેખિક જોડના ખૂણા બનાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ, સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓ, તો આપણે એક ખૂણો આ લીધો, બરાબર છે, અને એ જ પ્રમાણે બીજો ખૂણો આપણે લીધો તો ખરી, બરાબર છે. પણ શું કહે છે? જો એક ખૂણાનો ભુજ, આ ખૂણાનો જે ભુજ છે એ બીજા ખૂણાનો ભુજ સાથે મળીને શું બનાવે છે? એક રેખા બનાવે છે. એ જ પણ આ ભુજ બીજા જોડે બનાવીને રેખા બનાવે છે, તો આ બંને ખૂણા જે છે શું કહેવાશે? યસ, અભિકોણ કહેવાશે. શું કહેવાશે? અભિકોણ કહેવાશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વ્યાખ્યાને લખીને તૈયાર કરજો, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધેલું છે કે રેખાઓ PQ અને RS એકબીજાને બિંદુઓમાં છેદે, તો PQ અને RS એકબીજાનું બિંદુમાં છેદે છે. જો ખૂણો POR અને ખૂણો ROQ જે છે વિદ્યાર્થી મિત્રો 5/7 હોય તો તમામ ખૂણાઓના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો જુઓ, આ દાખલો 2-3 રીતે ગણી શકાય, પણ આપણે POR જેમ ખૂણો ROQ આપેલ છે ને એનો ગુણોત્તર 5/7 આપેલ છે, બરાબર. ધ્યાન રાખજો, એકદમ સરળ રીતે હું તમને શીખવાડી રહ્યો છું. તો તમારે શું કરવાનું વિદ્યાર્થીઓ? સીધો POR ખૂણો લઈ લેવાનો, બરાબર છે. હવે જો 5/7 છે, બરાબર. હવે પહેલાં તો આકૃતિમાં જુઓ, આ POR છે અને ROQ છે, એટલે આ બંને રેખિક જોડના ખૂણા છે. શું છે? રેખિક જોડના ખૂણા. તો પહેલાં આપણે લખીએ એક વાક્ય, ભાઈ ખૂણો POR અને ખૂણો ROQ, ખૂણો ROQ શું છે? રેખિક જોડના ખૂણા છે. શું છે? રેખિક જોડના ખૂણા. અને રેખિક જોડના ખૂણા હોય વિદ્યાર્થી મિત્રો, તેમનો ખૂણાના માપનો સરવાળો શું થાય? રેખિક જોડના ખૂણાઓની જોડ છે, તો રેખિક ખૂણાઓની જોડ છે એવું લખો, બરાબર, તો એ ચાલે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખો કે આપણે ખૂણો POR શોધીશું પહેલાં. તો POR જુઓ, PORમાં કેટલા ભાગ છે? 5 ભાગ, પણ ટોટલ કેટલા ભાગ છે? 5 ને 7 12, એટલે 12 લખ્યા. અને રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 12 આપણે સીધો ઉડાઈએ વિદ્યાર્થી મિત્રો છેદ, તો શું આવશે? 15 × 12 કરો તો કેટલા આવશે? 180 આવશે. આ મગજમાં ફિટ કરી નાખજો. તો 15 × 5 શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 75 આવ્યો. તો ખૂણો POR આપણને શું મળ્યો? 75 મળ્યો, બરાબર છે. એ જ પ્રમાણે ખૂણો ROQ ગણીએ વિદ્યાર્થી મિત્રો. તો ROQમાં શું થશે? 7 ભાગ તો છે, પણ ટોટલ કેટલા? 12 ભાગમાંથી, બરાબર છે. અને ગુણ્યા 180 કેમ લખ્યા? કેમ કે રેખિક જોડના ખૂણા છે. હવે છેદ ઉડાય તો 12 15 છેદ ઉડી ગયો વિદ્યાર્થી મિત્રો. 15 × 105. તો આપણા જોડે ખૂણો POR અને ખૂણો ROQ મળી ગયો. તમે 5x અને 7x ધારીને પણ કરી શકો, બરાબર છે. ઓકે, મેં તમને સરળતમ રીત કરાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, ખૂણો POR અને ખૂણો જો POR અને ખૂણો QOS, બરાબર છે, એ બંને શું થશે? સરખા થશે, કારણ કે શું છે? અભિકોણની જોડ છે. શું છે? અભિકોણો છે. શું છે? અભિકોણો. તો સ્વાભાવિક છે કે, પરંતુ આપણે જાણીએ છીએ, પરંતુ ખૂણો POR કેટલો મળ્યો આપણને? 75 મળ્યો. તેથી ખૂણો QOS પણ શું મળશે? 75 મળશે. તો આપણને ત્રીજો ખૂણો પણ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. જો બે તો મળી જ ગયા, આ પહેલો અને બીજો તો મળી જ ગયો, બરાબર. ત્રીજો પણ મળી ગયો. હવે ચોથો. હવે જુઓ, આપણા જોડે ROQ છે. શું છે? ROQ છે, તો POS પણ મળી જશે. તો ખૂણો ROQ બરાબર ખૂણો POS, અને કૌંસમાં લખીશું એ શું છે? અભિકોણો છે. શું છે? અને અભિકોણોના માપ તો કેવા હોય? સરખા હોય. તો આ બંને ખૂણા શું થઈ ગયા? અભિકોણ થઈ ગયા. પરંતુ ખૂણો ROQ તો શું છે?
આરો ક્યુ તો આપણા જોડે 105 છે, બરોબર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? માટે ખૂણો POS જે છે એ શું થશે? 105 થશે. તો આપણા જોડે ચારે ચાર ખૂણા મળી ગયા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, બરોબર છે. તો તમારે છેલ્લે લખવું હોય તો લખી શકો છો. ખૂણો POR બરોબર 75 મળ્યો, ચારે ચાર ખૂણા. ખૂણો ROQ બરોબર 105 મળ્યો, બરોબર છે. ખૂણો OQ એ લખવામાં ભૂલ થઈ છે, ઓકે, QS છે. શું છે? QOS, રાઈટ. તો અહીંયા QS થઈ જશે, ઓકે બચ્ચા લોગ, ઓકે. QOS શું થશે? QOS બરોબર શું થશે? અહીંયા 75 થશે અને POS બરોબર શું થશે? 105. તો ચારે ચાર ખૂણા આપણે શોધી નાખ્યા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે તમને. એકદમ ઇઝી દાખલો છે, આને સરસ રીતે પ્રયત્ન કરો, બરોબર છે, રિવિઝન કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમની વાત કરીએ તો ત્રિકોણ ABCમાં ખૂણો A બરોબર ખૂણો C આપેલ છે. જો BC બરોબર 3 હોય અને ત્રિકોણ ABCની પરિમિતિ 10 હોય તો ACનું માપ આપણે શોધવાનું છે. તો એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે સર્વપ્રથમ આપણે શું કહીશું? ત્રિકોણ ABC ધોઈ નાખી, એમાં ખૂણો A ને ખૂણો C સરખો બતાવી દીધો, બરોબર છે. તો સ્વાભાવિક છે કે ખૂણો A બરોબર ખૂણો C આપેલ છે, તો ખૂણો A ની સામે કઈ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? BC આવશે, બરોબર છે. અને C ની સામે કઈ આવશે? AB આવશે. શું આવશે? AB આવશે. તો અહીંયા મેં શું લખ્યું? AB, બરોબર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જરાક ધ્યાન રાખો, પરંતુ BC બરોબર શું છે? 3 એકમ આપેલ છે, માટે AB બરોબર પણ શું થઈ જશે? 3 થઈ જશે કે નહીં? તો આપણા જોડે AB અને BC ની વેલ્યુ મળી ગઈ. અહીંયા આપણને ત્રિકોણ ABC ની પરિમિતિ આપેલી છે. ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપી? 10 આપેલ છે. હવે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરળ એટલે AB પ્લસ BC પ્લસ AC બરોબર 10 થશે. AB ની કિંમત આપણા જોડે કેટલી છે? યસ 3. BC ની કિંમત કેટલી છે? 3 વત્તા AC બરોબર 10 લખ્યા. 3 ને 3 કેટલા થશે? 6 થશે. 6 વત્તા AC બરોબર 10 થયા. 6 સામે જશે વિદ્યાર્થી મિત્રો, તો AC બરોબર 10 ઓછા 6. 10 માંથી 6 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે. તો AC નો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 4 એકમ આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આને સરસ રીતે તૈયાર કરજો, બરોબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે કે એક વર્તુળની જીવા એટલે AB જીવા છે અને તેની ત્રિજ્યાઓ સમાન છે. એટલે આ જે ત્રિજ્યા છે વિદ્યાર્થી મિત્રો, આ ત્રિજ્યા OA અને OB એ બંને સમાન છે. તો વિચાર કરો કે આ જીવા અને આ બે ત્રિજ્યાઓ સમાન છે, તો આ ત્રિકોણ જે છે શું બની જાય? સમબાજુ ત્રિકોણ બની જાય. અને સમબાજુ ત્રિકોણ બની જાય વિદ્યાર્થી મિત્રો તો બધા ખૂણા સરખા હોય એટલે આ ખૂણો શું થઈ જશે? 60 થઈ જશે. શું થઈ જશે? 60 થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે લખીશું O કેન્દ્રિત વર્તુળની જીવા કઈ છે વિદ્યાર્થી મિત્રો? AB છે. શું છે? AB છે, રાઈટ. હવે આપણે શું કહીશું? અને આપણી જે ત્રિજ્યાઓ છે, આ જે OA અને OB જે છે શું છે? ત્રિજ્યા છે. તો લખીશું OA અને OB ત્રિજ્યા એ જીવા AB ને સમાન છે, બરોબર છે. અને એને સમાન છે માટે શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે ત્રિકોણ દાખલા કે OAB લીધું. યા શું લીધું? OAB. તો એ ત્રિકોણ OAB માં OA સરખા અને OB ને બંને ત્રિજ્યાઓ કોને સરખી છે? જીવા AB ને. માટે આ જે ત્રિકોણ OAB છે સમબાજુ ત્રિકોણ થઈ જાય. શું વિદ્યાર્થી મિત્રો? સમબાજુ ત્રિકોણ થઈ જાય. સમબાજુ ત્રિકોણ થાય અને સમબાજુ ત્રિકોણ થઈ જાય તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો એ ખૂણો જે આપણો જે ખૂણો AOB જે છે આપણે શું બતાવી દીધો? યસ, ખૂણો AOB શું બતાવી દીધો? 60 બતાવી દીધો. હવે આપણે એકચ્યુઅલી શોધવાનું શું છે કે લઘુચાપ, આ લઘુચાપ કહેવાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ લઘુચાપ છે ને આ ગુરુચાપ છે, મોટો ભાગ છે. તો સીધો લઘુચાપ ઉપરનું માપ નહીં મળે આપણને. આપણે પહેલા ગુરુચાપ ઉપરનું માપ શોધવાનું. ગુરુચાપ કયો છે? આ જે AB જે છે એમાં ACB એ ગુરુચાપ છે, એમાં આપણે ACB ખૂણો શોધીશું.
શું શોધીશું? એસીબી ખૂણો, અને એસીબી ખૂણો મળી જાય પછી આપણે ચક્રીય ચતુષ્કોણનો નિયમ વાપરીશું. બરાબર છે? તો જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો પ્રમેય 10.8 મુજબ, બરાબર, પ્રમેય નંબર 10.8 આપણે જાણીએ છીએ એના પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે આ જે ખૂણો છે, બરાબર છે, એનાથી આ ખૂણો શું થાય? અડધો થાય. એટલે ખૂણો એસીબી જે છે એ શું થશે? 1/2 ઓફ ખૂણો એઓબી. બરાબર છે? 1/2 એઓબીની વેલ્યુ કેટલી છે? યસ, 60 છે. તો 2 30 દુ 60 થશે વિદ્યાર્થી મિત્રો. તો આ ખૂણો કેટલો મળ્યો? 30 મળ્યો. આ શું મળ્યો? એસીબી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એસીબી મળી ગયો. આપણે શોધવું શું છે કે ભાઈ આ જે લઘુચાપ જે છે, બરાબર છે, એ શું બનાવે છે? ખૂણો. એટલે લઘુચાપ ઉપર કયો ખૂણો મળી રહ્યો છે? આપણને એડીબી મળી રહ્યો છે. બરાબર છે? તો ચક્રીય ચતુષ્કોણ કયું દેખાઈ રહ્યું છે? ધ્યાન રાખીએ ભૈયા. તો ચક્રીય ચતુષ્કોણ આપણને કયું દેખાયું? એડીબીસી. બરાબર છે? એસીબીડી પણ લખી શકો. તો ચક્રીય ચતુષ્કોણ એસીબીડીમાં આ જે બે ખૂણા છે એસીબી અને આ ખૂણો કયો છે? એડીબી. એમનો સરવાળો કેટલો થયો હશે? 180. કેમ કે આપણે જાણીએ છીએ ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા છે? પૂરક હોય છે. તો એસીબી કેટલા છે? 30 છે વિદ્યાર્થી મિત્રો. વત્તા ખૂણો એડીબી બરોબર શું આવશે? 180. 30 સામે જશે વિદ્યાર્થી મિત્રો. તો ખૂણો એડીબી બરોબર શું થશે? 180 ઓછા 30. 180 માંથી 30 જશે વિદ્યાર્થી મિત્રો. એટલે કેટલો આવશે? 150 આવશે. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ દાખલો છે. ઓકે, તમને બે નિયમ આવડો જોઈએ તો ચક્રીય ચતુષ્કોણનો અને પ્રમેય 10.8નો, અને મહત્વની વસ્તુ સમબાજુ ત્રિકોણ છે એના વિશે તમને ખ્યાલ હોય તો તમે સરળતાથી આ દાખલો જે છે એને તૈયાર કરીને સમજી શકો છો. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રિજ્યાવાળો ગોળો છે. તો આ જે ગોળો છે ને વિદ્યાર્થી મિત્રો એની ત્રિજ્યા કેટલી છે? આર છે. બરાબર, બંધ બેસતો છે એટલે ઉપરથી નીચે લઈને બંધ બેસતો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ગોળો. તો સ્વાભાવિક છે કે આ જે નળાકારની ઊંચાઈ જે છે એ કેટલી થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? યસ, એના વ્યાસ જેટલી થાય. કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? વ્યાસ જેટલી થાય. બરાબર છે? એના વ્યાસ જેટલી થશે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નળાકારની ત્રિજ્યા અને ગોળાની ત્રિજ્યા સરખી થશે. નળાકારની ત્રિજ્યા, કેમ કે ત્રિજ્યા તો સેમ જ થવાની. જો અહીંયા આટલેથી આટલા પોર્શન, બરાબર છે? તો નળાકારની ત્રિજ્યા અને ગોળો જે છે એ ગોળાની ત્રિજ્યા સરખી થશે. એટલે ગોળાની ત્રિજ્યા આપણે શું લખીએ? આર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હવે આ નળાકારની જે ઊંચાઈ છે આખા ગોળો એમાં બંધ બેસતો આવી ગયો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે નળાકારની જે ઊંચાઈ છે, નળાકારની ઊંચાઈ એ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો નળાકારની ઊંચાઈ h જે છે 2 ગુણ્યા ગોળાની ત્રિજ્યા, એટલે કે વ્યાસ જેટલી થાય ને ગોળાની ટોટલ, તો ગોળાની ત્રિજ્યા લઈ લીધી વિદ્યાર્થી મિત્રો. એટલે શું થયું? 2 ગુણ્યા આર. એટલે આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 2r મળ્યું. બરાબર છે? પણ આપણને આ શોધવાનું નથી કીધું. આપણને શું કીધું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલું લઈશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું લઈશું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરોબર, ચાલો. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, શું થશે? 4πr². અને ત્રિજ્યા તો આર જ છે એટલે આનો જ જવાબ આવશે. બરોબર છે? હવે બીજું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો શું થશે? 2πrh. શું છે? 2πrh. બરોબર છે? 2π તો લખ્યા, આર પણ લખ્યા, અને h ની જગ્યાએ શું લખ્યા વિદ્યાર્થી મિત્રો? 2r લખ્યા. તો 2 દુ શું થશે? 4 થશે. પાયના પાય થશે અને r² r બે વખત એટલે r² થઈ ગયા. તો ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થી મિત્રો? આમાં 4πr² આવશે. ચોપડીની અંદર આ દાખલો જે છે એ સ્વાધ્યાય આપણું જે 13.3 કે 4 છે એની અંદર આ જે છે છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર આપણને ક્ષેત્રફળનો ગુણોત્તર પણ પૂછ્યો. તો આ બંનેનો ગુણોત્તર કરીએ તો શું થઈ જશે? બધું ઉડી જાય. 4πr². જવાબ શું આવશે? એક જેમ એક આવે. જેવી રીતે પૂછે તો તમને એ પણ આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એવું લખેલું છે નીચેના પ્રશ્નોનો જવાબ લખો. તો પહેલો છે કે આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો આઈસ્ક્રીમનું કોન જે હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ શંકુ આકાર હોય. શું હોય? આપણે જાણીએ છીએ શંકુ આકાર હોય, રાઈટ? પરંતુ એમાં વપરાયેલ કાગળ જે છે ઉપર પણ આવે. બરાબર છે ને? એટલે બંધ શંકુનું સૂત્ર આવશે. બરાબર છે? તો બંધ શંકુ માટે ઉપર આવશે πr²
અને આના માટે શું આવશે પાય આર એલ, એટલે બંનેમાંથી શું હોવા નીકળશે પાય આર કોમન નીકળી જશે. તો જવાબમાં શું આવશે પાય આર કૌંસમાં એલ પ્લસ આર. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો વપરાયેલ કાગળ જે છે કુલ કાગળ જે છે એનું કુલ પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ શું આવશે પાય આર કૌંસમાં એલ પ્લસ આર. ત્યારબાદ છે ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ. તો ફૂટબોલ કયા આકારનો વિદ્યાર્થી મિત્રો ગોળ હોય બરાબર છે, એટલે ગોળાકાર હોય બરાબર છે, ગોળ રાઈટ, એટલે કે ગોળો હોય વન ટાઈપ ઓફ બરાબર છે. અને ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે 4/3 પાય આરનો ઘન. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ટ્વિસ્ટ કરેલો દાખલો છે. તો ધ્યાન રાખજો, બાજુમાં આઈસ્ક્રીમ કોનનું ચિત્ર આપેલ છે, તેની ત્રિજ્યા આર કેટલી આપેલી છે 4 સેમી આપેલ છે બરાબર છે. ઓકે, ઊંચાઈ એચ આપણને કેટલી આપેલી છે 15 સેમી આપેલી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને શું કીધેલું કે દુકાનદાર કોનનો 1/4 ભાગ ખાલી રાખે તો કોનના ખાલી ભાગનું ઘનફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી ભાગનું ઘનફળ ડાયરેક્ટ નહીં મળે બરાબર છે. તો આપણે શું કરવાનું કે જે કોન છે એનું આપણે ટોટલ ઘનફળ શોધી નાખીએ બરાબર છે. તો આઈસ્ક્રીમ કોનનું આઈસ્ક્રીમના કોનનું ઘનફળ તો એ કોન જે છે એ કયા આકારનો બતાવે છે શંકુ આકારનો, એટલે 1/3 પાય આર સ્ક્વેર એચ બરાબર છે. 1/3 લખ્યા વિદ્યાર્થી મિત્રો. પાયની કિંમત આપણે લખવાની નથી કારણ કે એ ચોખવટ કરવામાં આવી છે, પાયના ગુણકમાં જવાબ લાવવાનો છે. આરની કિંમત 4 છે પણ એનો શું લખ્યો વર્ગ લખ્યો અને ગુણ્યા શું લખ્યા 15 લખ્યા. તો 3 પંચા 15 થશે વિદ્યાર્થી મિત્રો. ચોખ્ખું 16, 16 પંચા 80 જોડે 100 આવશે પાય. તો 80 પાય જે છે ઘન સેમી અથવા તો સેમી ઘન એ શું આવ્યું કોનનું ઘનફળ આવ્યું બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આપણે તો શું કરવાનું છે ખાલી ભાગનું ઘનફળ શોધવાનું છે બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 1/4 ભાગ ખાલી રાખે છે એટલે 100%માંથી કેટલા ટકા ખાલી રાખેલો કે વિદ્યાર્થી મિત્રો 25% ભાગ ખાલી રાખે છે બરાબર છે ને. ચોથો ભાગ એટલે 25% ભાગ બરાબર છે. અથવા તો આપણે એવું લખીએ ભાઈ 80 પાઈ જે છે ને એનો 1/4 ભાગ ખાલી ભાગ તો લખીશું. ધ્યાન રાખજો કોનના ખાલી ભાગનું ઘનફળ તો આપણે શું લખીશું જે કુલ ઘનફળ છે એનું 1/4 કુલ ઘનફળનો એ કુલ ઘનફળનો 1/4 ભાગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે ગુણીશું તો કુલ ઘનફળ 80 પાઈ છે બરાબર છે, અને 1/4 વડે ગુણી વિદ્યાર્થી મિત્રો તો 4 દુ 8 એટલે 20 આવશે. તો 20 એકા 20 પાછળ પાય આવશે એટલે 20 પાય સેમી ઘન. તો 20 સેમી ઘન જેટલો શું આવશે વિદ્યાર્થી મિત્રો કોન જે છે એના ખાલી ભાગનું ઘનફળ હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. તો ડાયરેક્ટ પણ લખી શકો જો કરવું હોય તો કે કોનના ખાલી ભાગનું ઘનફળ બરોબર કોનના ઘનફળનું 1/4 ભાગ, એમ કહીને તમે 1/4 વડે પણ ગુણીને દાખલો ગણી શકો છો. તો એક સરળ પ્રકારનો પણ સમજવો પડે એવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અને આવા જ દાખલા સમજવા પડે એવા પૂછાશે પરીક્ષામાં બરાબર છે. થોડું વિશિષ્ટીકરણ દાખલામાં કરવામાં આવશે તો સરસ રીતે પ્રિપેરેશન કરો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણને જે રકમ આપેલું છે એમાં પહેલો પ્રશ્ન છે કે 90 થી 100 જે વર્ગ છે એની અધસીમા અને ઉર્ધ્વ સીમા જણાવો. તો અધસીમા જે છે વિદ્યાર્થી મિત્રો એ છે 90 અને ઉર્ધ્વ સીમા જે છે વિદ્યાર્થી મિત્રો એ છે 100. તો આવી રીતે કોઈ પણ દાખલો પૂછે વિદ્યાર્થી મિત્રો આપણને આવડું જે પહેલું જે છે અધસીમા કહે, બીજું જે છે ઉર્ધ્વ સીમા કહે. ખ્યાલ આવે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ બીજો પ્રશ્ન સ્તંભ આલેખમાં એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વાય અક્ષ ઉપર તો આવૃત્તિ દર્શાવવામાં આવે. તો એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એક્સ અક્ષ ઉપર વર્ગ સીમાઓ કાં તો વર્ગ સીમા બિંદુઓ દર્શાવવામાં આવે છે. વર્ગ સીમા કાં તો વર્ગ સીમા બિંદુઓ દર્શાવવામાં આવે છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધા દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે પ્રિપેરેશન કરું તમારા માટે હવે સેક્શન સી લઈને ખૂબ જ ઝડપથી આવવાનો છું. તમે સરસ રીતે પ્રિપેરેશન કરતા રહો, આનું રિવિઝન કરો, તમારા નોટબુકની અંદર સરસ રીતે લખી નાખો વિદ્યાર્થી મિત્રો. આ જે પેપર છે શિક્ષણ પરીક્ષણ બોર્ડ જે છે એના દ્વારા તૈયાર કરવામાં આવેલું પેપર છે ધોરણ 9નું.
બરોબર છે. તો ખાસ આને તૈયાર કરો. આવી રીતનું પેપર પૂછવાની ખૂબ જ શક્યતાઓ છે. ચેનલ પર નવા તો વિદ્યાર્થીઓ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જો વિડીયો ગમે તો લાઇક પણ કરજો વિદ્યાર્થી મિત્રો, અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી હોય. તો પરીક્ષાની ખૂબ ખૂબ સારી તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી બધાને બાય બાય.